ઓપરેશન સિંદૂર અંતર્ગત જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ ઊભો થયો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે આરોગ્યની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે રક્તદાન શિબિરના આયોજન અને જરૂર પડે ત્યારે બ્લડની તકલીફ ન પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। એ સંદર્ભમાં સરહદી જિલ્લા તરીકે પાટણ જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના આયોજનથી પાટણની તમામ બ્લડ બેંકોમાં આગામી 3 દિવસ સુધીમાં 6000 જેટલા રક્તના યુનિટ એકત્ર કરી અને અગમચેતીના ભાગરૂપે સ્ટોર રાખવાની જવાબદારી તમામ બ્લડ બેંકને આપવામાં આવી છે। ત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને પાટણની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની પણ એટલી જ જવાબદારી થતી હોય છે। આજરોજ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના સહયોગથી રોટરી ક્લબ ઓફ પાટણ અને એસકે બ્લડ બેંક દ્વારા એપીએમસીના હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તે સંદર્ભમાં રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત સેવંતીલાલ કાંતિલાલ બેંક દ્વારા આજરોજ એપીએમસી પાટણ ખાતે સ્નેહલભાઈના સહયોગથી એક રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સ્ટોરેજની સાથે સાથે આવનારા દિવસોમાં કદાચ વધારે રક્તની જરૂર પડે તો પણ સતત રક્તદાન શિબિરમાં આયોજન કરવામાં આવનાર છે। તેમાં તમામ રક્તદાતાઓએ દેશના સૈનિકો માટે, ઘાયલ નાગરિકો માટે તેમજ રક્તદાન કરવા રોટરી ક્લબ પાટણ સંચાલિત સેવંતીલાલ કાંતિલાલ બ્લડ બેંક વતી રોટેરિયન બાબુભાઈ પ્રજાપતિએ નાગરિકોને અપીલ કરી હતી। તો એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પણ ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની જવાબદારી થતી હોય એપીએમસીના હોલ ખાતે વેપારીઓ અને ખેડૂતો જરૂર પડે તો લોહી ભારતના નાગરિકો અને સૈન્યના જવાનોને પહોંચાડી શકાય તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા વેપારીઓને તેમજ ખેડૂતોમાં બ્લડ આપવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું હતું। નમસ્કાર। ઓપરેશન સિંદૂર ની સાથે સાથે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધનો માહોલ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે અગમચેતીના ભાગરૂપે આરોગ્યની સિસ્ટમને સુદૃઢ બનાવવા માટે અને કોઈ પણ સંજોગોમાં જ્યારે તકલીફ પડે ત્યારે રક્તની અછતને પહોંચી વળવા માટે તમામ જિલ્લાઓમાં ખાસ કરીને સરહદી જિલ્લા પાટણમાં આની એક આયોજન ઊભું કર્યું છે। એ સંદર્ભમાં પાટણ જિલ્લા કલેક્ટર શ્રી, મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી અને સહિત ટીમ સાથે તમામ બ્લડ બેંકોને આ 3 દિવસમાં 6000 જેટલા બ્લડ યુનિટ સ્ટોરેજ કરી અને પ્રિકોશનલી એકત્ર કરી રાખવાનો જે ટાર્ગેટ આપ્યો છે એનું સંદર્ભમાં પાટણ જિલ્લાની તમામ બ્લડ બેંકોમાં આ કાર્યરત થઈ ગઈ છે અને સાથે સાથે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, વિવિધ સમાજના સંગઠનો આમાં જોડાઈ ગયા છે અને અનેક જગ્યાએ આજ સવારથી જ આવતીકાલ પણ આખો દિવસ અને સોમવાર સુધી રક્તદાન શિબિરોનું આયોજન થઈ ગયું છે। એ સંદર્ભમાં આજે રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત સેવંતીલાલ કાંતિલાલ બ્લડ બેંકના સહયોગથી એપીએમસી માર્કેટમાં આપણા ચેરમેન સ્નેહલભાઈ અને વેપારી મિત્રો અને બીજા અગ્રણીઓના સહયોગથી સુંદર કાર્ય થઈ રહ્યું છે અને ટાર્ગેટ મુજબનું રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે। દોસ્તો, આવનારા દિવસોમાં કદાચ એવી દુર્ઘટનાઓ બને અને વધારે બ્લડની જરૂર પડે તો પણ આ જે સ્ટોક રાખવાનો છે એ સાથે એના ઉપરાંત પણ અવિરતપણે રક્તદાન શિબિરોનું આયોજન કરવાનું થઈ શકે છે। ત્યારે એવા પ્રસંગે તમામ લોકોને, રક્તદાતાઓને આપણા દેશના સૈનિકો માટે, ઘાયલ નાગરિકો માટે રક્તદાન કરવા માટે ખાસ રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત સેવંતીલાલ કાંતિલાલ બ્લડ બેંક દ્વારા અપીલ કરવામાં આવે છે। ધન્યવાદ।